का बहुत ही थैंक यू सो मच, आपने यहाँ पे इतने दिनों से मुझे स्टे के लिए बुलाया। थैंक यू सो मच आपका। थैंक यू यार, आप सबका स्वागत है जो भी आना चाहता है। મેં જો લેન્ડસ્લાઇડ થયેલું છે, ઉપરથી મોટા મોટા પથ્થર આવે જ છે ભાઈ, ભાગો ભાઈ। સામે જો તાજી તાજી બરફ દેખાય। હું છે ને હા ગુરુદ્વારા જ રોકાઈ ગયો છું, કેમકે શરદી અને થોડી તબિયત બહુ ખરાબ થવા માંડી। રાધે રાધે મારું ગુજરાત, ગુડ મોર્નિંગ। તો કેમ છે મારું ગુજરાત? મજામાં ને? આઈ હોપ ઘેર બેઠા એકદમ મસ્ત ફાઇન ફિટ એન્ડ જોરદાર હશે। તો ભાઈ અત્યારે હોટલની બહાર જ સીધો એવો છે અને વેધર બતાવજો ભાઈ। આ તો કંઈક ડેન્જર જ લાગે, મતલબ અત્યાર સુધી ખુલ્લું કંઈ દેખાણું નહોતું ને, એટલા માટે અત્યારે આ દેખાણું ખુલ્લું થયું। એટલે તો અત્યારે હોટલની બહાર આવી ગયો છું, છે મતલબ નોર્મલ વરસાદ જો ચાલુ જ છે। તો અત્યારે હું નીકળવાનો છે અહીંથી જમનોત્રી ગંગોત્રી સાઈડ। તો ટ્રાય કરું કેટલા વાગે મતલબ પહોંચું। હમણાં પ્રીતમભાઈ આવે, એમને મળીએ, બ્રેકફાસ્ટ કરીને ફટાફટ અહીંથી નીકળીએ, બરાબર ને? તો વેધર જો પહેલાં, ચલો બ્રેકફાસ્ટ અંદર કરી લઈએ ભાઈ। અત્યારે प्रीतम भाई पास આવી ગયો હતો। प्रीतम भाई आपका बहुत ही थैंक यू सो मच, आपने यहाँ पे इतने दिनों से मुझे स्टे के लिए बुलाया। थैंक यू सो मच आपका। थैंक यू यार, आप सबका स्वागत है जो भी आना चाहता है। मैं कॉन्टैक्ट डिटेल दे दूंगा और खास करके प्रीतम भाई का नंबर दे दूंगा बायो में, कॉन्टैक्ट कर सकते हो इनको आप। और यहाँ पे जरूर रहिए भाई, यहाँ की सर्विस तो चलो, यहाँ के लोग बहुत मस्त है भाई, खास करके हमारे भाई प्रीतम भाई। बहुत मज़ा आया आपके साथ, इतना दिन ऐसा लगा ही नहीं कि मतलब मैं कहीं पे और हूँ, मुझे घर जैसा ही लगा आपके साथ, सही में। इतने दिन से बाहर हूँ लेकिन आपसे मिलके बहुत मज़ा आया। थैंक यू सो मच प्रीतम भाई। हमसे જય બદ્રી વિશાલ। બસ જય બદ્રી વિશાલ, થેન્ક યુ સો મચ ભાઈ। તો અત્યારે બ્રેકફાસ્ટ પણ કરી લીધું છે ભાઈ બેન, અમે બે હમણાં 15 તારીખથી સિઝન આવી જાય ને એટલે બહુ વ્યસ્ત છે। 15 તારીખે બાદ તો ભાઈ હાથ નહીં, चलो कहीं नहीं, હવે 1 मंथ लास्ट ये वाला तब तक है ना आपके ट्रैफिक, लास्ट 1 मंथ હવે તો કંઈ નહીં, અત્યારે જવાનો ટાઈમ આવી ગયો છે। तो थैंक यू सो मच अगेन, थैंक यू सो मच प्रीतम भाई। जरूर मिलेंगे हम फिर से, और आप जरूर गुजरात आइए, ठीक है? आप कभी नहीं आए ना गुजरात? गुजरात आना है आपको, महादेव के वहाँ पे दर्शन करवाने हैं मुझे। तो जल्दी से मिलते हैं गुजरात। ઓકે, થેન્ક યુ। લો ભાઈ, તમારો ભાઈ આવી ગયો છે હાઈવે ઉપર। બે બેગ કેટલા દિવસ પછી ઉપડ્યા એટલે કંઈક અજીબ જ લાગે યાર, સચ્ચી। હાય શું નજારો છે હે। તમારો વિચાર છે થોડો ખુદી વોક કરું એટલે બોડી થોડી ગરમ થઈ જાય, આગે લાગે ઠંડી હવે। હા 5 દિવસ ભાઈ પ્રીતમભાઈ ની રોકાણો હોટલે, તો બહુ મજા આવી ગયો સચ્ચી। હા 105 દિવસમાં વીઆઈપી ટ્રીપ મળી એટલી મને જોરદાર। ચલો જલ્દી से આગળ જઈએ આપણે અને નીકળીએ, રફા દફા થાય। પહાડી તો જો એકવાર ગમે ત્યારે ગમે થઈ કે અહીંયા જોઈ લ્યો, જો લેન્ડસ્લાઇડ થયેલું છે, ઉપરથી મોટા મોટા પથ્થર આવે જ છે ભાઈ, ભાગો ભાગ મિલકા ભાગ। નાના એવું પથ્થર પણ આવીશું ને તો મારો ભૂકંપ નીકળી જાય। ગૌરવ ભાગ। હા તો જો સામે જો તાજી તાજી બરફ દેખાય, મતલબ 2-3 દિવસ પહેલા જ પડી છે जी, मस्त क्लीन देखाय नहीं, वाइट 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 वाइट। हाँ चलो तो थैंक यू सो मच स्लिप देने के लिए, थैंक यू सो मच। अच्छा हाँ सर મને અહીંયા સુધી લિફ્ટ અપાવ્યા હતા, મતલબ મૂકવા આવ્યા હતા, કેમ કે ત્યાંથી મને શું કહેવાય પહાડીને પડતી હતી ને ખતરનાક, એટલે અહીંયા સુધી મને લિફ્ટ અપાવ્યો હતો। તો થેન્ક યુ સો મચ એમનો પણ। અહીંયા બરફ પણ મને દેખાડી દઈ ગયો, હવે તાજી બરફ પડે। કાંગરિયા ફૂલોની ઘાટી ને હેમકુંડ સાહેબ તો આપણે થઈ ગયું। તો આપણે નીકળવાનું છે ઋષિકેશ સાઈડ, મતલબ ઋષિકેશ તો નથી જતા, આપણે જઈએ છીએ
હા ગંગોત્રી યમનોત્રી બરાબર ને તો તમને ખબર જ છે. તો આપણે હાલથી જઈએ છીએ બરાબર. હવે ધીમે ધીમે તો અત્યારે હાલ હું જોશીમઠ પહોંચી ગયો છું. નીચે ઉતરી પણ જો કેટલો બધી હાલે પણ સામેનો પહાડ બહુ મસ્ત દેખાય નહીં. હેલો જાઉં છું. હવે લિફ્ટ મળે તો શ્રીનગર પહોંચીએ આપણે, શ્રીનગર સાઈડ બરાબર ને. ભાઈ ઉખીમઠમાં હું સીધો આવી ગયો છું ગુરુદ્વારાએ, અને ગુરુદ્વારામાં સીધો આવ્યો લંગર. જે પહેલા દિવસે તમારો આવ્યો હતો ત્યારે જ મેં લંગર લીધું હતું. રાતે જગ્યાએ આવી ગયો છું. તો અત્યારે લંગર લઈએ ફટાફટ અને થોડો રેસ્ટ કરીએ આપણે આરામ. પછી હું છે ને હા ગુરુદ્વારા જ રોકાઈ ગયો છું, કેમકે શરદી અને થોડી તબિયત બહુ ખરાબ થવા માંડી. મતલબ ગળામાં શરડી ઓટોમેટિક બધું થવા માંડ્યું, એટલે હું અહીં જ નાઇટ રોકાઈ ગયો છું. અહીંયા લંગર હોલ ચાલુ છે. અત્યારે જમવા જાઉં 10 વાગી ગયા, તો ભૂખ પણ લાગી ને ઓટોમેટિકલી તબિયત પણ બહુ બરાબરની ખરાબ થાય છે. આમ લાગશે નહીં બટ અંદરથી મતલબ આમ કમજોરી આવે છે, એટલે અહીં રોકાઈ ગયો. હમણાં લંગર લઈને પછી ઘડી વાર સૂઈ જાઉં, પછી એડિટિંગ કરી નાખી. ચલો અહીં લંગર હોલમાં આવી જાઓ, લંગર લઈ લઈએ. સવારના 8:51 થઈ છે અને આજે હું ઉઠ્યો. તબિયત એટલી ખરાબ થઈ જઈશ ને તમે જવા જો. ચાલ મને ખબર જ હતી કે મારી તબિયત છે ને ખરાબ થઈ જાય ઓટોમેટિકલી, એટલે હું રોકાઈ જ જતો અહીંયા. કેમ કે પછી આગળ મને રહેવાનું મળે ન મળે, ખોટે હેરાન થાવ ને બરાબર ને. ના અત્યારે શૂટ કરું સવારમાં ઉઠીને, તો 3 વાગે કાલે જ અહીં રોકાઈ ગયો હતો. અને મને થોડો તાવ હતો, એવું કાંઈ નહોતું. ના ખાઈ લીધું અને હું હોઈ જાય સારું થઈ જાય, પણ અત્યારે જે સારું નથી. આમ શરડી પડે આખી બોડી આખી પેઇન થાય છે અને તાવ થોડોક આવી ગયો છે. તો કદાચ આજ તો અહીંયા જ રહેવું છે મારે, કેમ કે આગળ મળે ન મળે ને વરસાદ જો ચાલુ જ છે. જો દેખાય અહીં પાણી અહીંયા દેખાય અને વરસાદ ચાલુ જ છે. આજ તો મેં અહીં નક્કી કર્યું, આજ માથું બહુ દુખ્યું છે. દવા છે પણ દવા પીવી નથી, પછી ટેવ પડી જાય બરાબર ને. તો કંઈ નહીં, હવે આ બ્લોગને પૂરો કરી નાખો. આજ કદાચ આજનો બ્લોગ આજ બનાવવા જ નહીં, કેમ કે અહીં હુઈ હાલો પણ હવે હાવ નાનો એવો આવ્યો છે, કેમ કે હું 3 વાગે રોકાઈ જતો તો કંઈ ટ્રાવેલ ન જ થઈ બરાબર ને. કંઈ નહીં, આ વિડીયોને પૂરો કરી નાખો. આઈ હોપ ને નાનો એવો પણ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો. મળીએ છીએ કાલે કંઈક થોડાક એવા નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. હર હર મહાદેવ. રાધે રાધે.